વિધાનસભાની જે ચૂંટણી છે એના માટે અહીંયા એક સભા રાખવામાં આવી હતી દાણીવાડા વિસ્તારમાં, અને એના માટે અહીંયા સામાજિક જે એમના કાર્યકર્તા કોંગ્રેસના છે એમના સાથે આપણે ચર્ચા કરીશું. શું બેન આપનું? મારું નામ છે પુષ્પા વાઘેલા, કોખરા વોર્ડના પ્રમુખ છું, અને દાણી લીમડામાં દિલ્હીથી ખડગે સાહેબ આવેલા એ પ્રચાર માટે અહીંયા અમારી ટીમ સાથે અમે અહીંયા આવ્યા છીએ. જ્યારે અત્યારે ભાજપ સરકાર હતી ત્યારે કે બહેનો તમે એક વોટ આપો, તમારા ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશું. આવી ગયા? નથી આયા. 15 લાખ આયા નથી. 15 લાખની વાત નથી. બીજું કે બહેનો તમે 15 પૈસાનો પોસ્ટ કાર્ડ લખજો, હું તમારો ભાઈ થઈ તમારા પડખે આવીને ઉભો રહીશ. પણ હજુ સુધી બહેનો દુઃખી છે, કોઈ આવ્યો નથી ભાઈ જોવા. 600 રૂપિયાનો બાટલો અત્યારે 1200 રૂપિયામાં બાટલો મળે છે. દૂધ મોંઘું, શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું. અત્યારે જ્યાં જાઓ તો બધું દેશ વેચવા બેઠો છે. ટોરેન્ટ વેચાઈ ગયું, ટ્રેન વેચાઈ ગઈ, રિવરફ્રન્ટ વેચાઈ ગયું. ગુજરાત વેચામાં કઈ બાકી રાખ્યું નથી. હવે આ ગુજરાત વેચા બેઠા છે. દેશ બચાવ હોય તો કોંગ્રેસ લાવવો પડશે, અને કોંગ્રેસ જનતાને જાગવું પડશે. જનતા નહીં જાગે તો આ બધી પોઝિશન થશે. એક મત આપો, સોચી સમજી વિચારીને મત આપજો, કે 5 વર્ષ તમારે રડવું ના પડે. એના માટે હું અપીલ કરું છું કે ભાઈઓ બહેનો વડીલો, આપનો કિંમતી મત આપણા કોંગ્રેસ પરિવાર લોકલાડીલા ઉમેદવાર પશ્ચિમના ભરતભાઈ પખવાડાને જંગીથી બહુમતીથી વિજય બનાવી આપણે દિલ્હી સરકાર બનાવીએ. બેન આ એવું કહેવામાં આવે છે કે 400 की પાર ભાજપા સરકાર, તો આ શું કેવું છે? આ 400 ની પાર કરીને દુનિયાને હેરાન કરવાની છે. એ તો બોલે છે જુમલા. 15 લાખ નાખ્યા ખાતામાં. એવું કહે છે કે 400 ની ઉપર જશે તો સંવિધાન ચાલુ જશે, તો દલિત અને જે બીજું દીકરો વર્ગ છે એના માટે શું થશે? એ સંવિધાન બધું બંધ કરવું છે. સંવિધાન બંધ કરવું છે, અને કે સંવિધાન બંધ થાય અને એના કાયદા ચાલુ થાય. મોટેરા સ્ટેડિયમ, જ્યારે મોટેરા સ્ટેડિયમ હતું ત્યારે એને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બાપની મિલકત થોડી છે એમ નામ લખાઈ દેવાય. જે હતું એ જ લખવાનું હોય, અને જ્યાં જાઓ તો એના નામના બોર્ડ બનાવીને મૂકી દે છે. જ્યાં હોય ત્યાં મોદી નથી. કોંગ્રેસે બધું કરેલું છે. રેલ રોજ કે છે 60 વર્ષથી શું કર્યું કોંગ્રેસે? 60 વર્ષમાં તો કોંગ્રેસે તમને ટ્રેનો લાવી આલી, એસટી લાવી આલી, લાલ બસ લાવી આલી, પ્લેન લાવી આલી, ટીવી લાવી આલી, મોબાઈલ, બધું કોંગ્રેસનું છે. અને રાજ કરે છે ભાજપ. અને આ બધું જ્યારે વીએસ છે, એલજી છે, એ બધાને તમે રિનોવેશન કરાવ્યું તો તમારું ના થઈ ગયું કહેવાય. રિનોવેશન છોકરો હોય તો એ બાપ બનાવે, એનો છોકરો બનાવો તો રિનોવેશન કરી એનું ઘર નથી જતું હોય. એ તો સરકારનું જ છે, અને એ બધું એમાં ખાનગીકરણ ના ચાલવું જોઈએ. એલજી છે, રૂક્ષ્મણી છે, સિવિલ છે, વાડીલાલ છે, દરેકમાં જાઓ. કોઈ બહેનોને આરોગ્યમાં મળતું નથી સારું, અને કે આટલા પૈસાનો અમે સગવડ કરશું, પણ કોઈ સગવડ નથી હાલતા. અમે જઈએ તો કાળે કોઈ બાતમાં પકડતું નથી, અને બધે જઈએ તો જ્યાં ત્યાં આરોગ્યમાં અમારા પૈસા નાખવા પડે છે. અને સારું શિક્ષણ અમે આપી નથી શકતા. અમારા છોકરાઓને સારું ભણાવી શકતા નથી, અને સારું કોઈ જગ્યાએ અમને નોકરી નથી મળતી. એ ભણેલા, બીકોમ ભણેલા, આજે માર્કેટિંગ કરે, 10,000 હજારમાં માર્કેટિંગ કરે છોકરાઓ. તો મારી આપને બધાને નમ્ર અપીલ છે કે કોંગ્રેસને વોટ આપો, વિજય બનાવો. આપના ભરતભાઈ મકવાણા છે, એ ખેડા જિલ્લાના MLA છે, એમના મમ્મી કેબિનેટ છે, બધા સારા છે, એટલે બધા કોંગ્રેસી છે. તો તમે મહેરબાની કરી તમને ખાસ અપીલ કરવા આવું છું કે તમારો કિંમતી અને પવિત્ર મત આપી બહુમતીથી જંગી એમને જીતાડો, ભરત મકવાણાને, અને આપણે દિલ્હી એમને મોકલીએ એવી મારી જીતાબાદ. દુનિયાની અંદર સૌથી મોટો ફેંકુ નંબર 1 એ દુનિયા અને દેશ આખો જાણે છે. હવે ફેંકુની કોઈ ગેરંટી હોય? ફેંકુની કોઈ ગેરંટી ના હોય. એનો શું વિશ્વાસ? ફેંકું કોણ કહો છો તમે? કોને કહો છો ફેંકું? અરે આખો દેશ જાણે છે. કોણ છે? નરેન્દ્ર મોદી. તો આપણે વડાપ્રધાન છે ને બધા લોકો કે છે વડાપ્રધાન. એ તો બધા મૂર્ખા છે, અંધભક્તો છે. એમને બીજું કાંઈ દેખાતું જ નથી. બાકી અત્યારથી જ એને 400 પાર કરવાના કાવતરા ચાલુ કરી દીધા છે. 2 દિવસ પહેલા એને જે પહેલી જે ચૂંટણી થઈ એની અંદર 6 થી 7% મત વધારો કરી દીધો છે. અને આ ડિજિટલ ઇન્ડિયા કે છે એમાં એને 11 દિવસે કાલે ફિગર આપી. એ બી પર્સન્ટેજ જ આપ્યા છે, અને એમાં કોઈ કેટલા મત ચૂંટણીમાં થયા એ આપ્યા નથી. એટલે અત્યારથી 400 એ લેશે જ એવા કાવતરા એને શરૂ કરી દીધા છે.
બરાબર. આ રેલ વેચી, તેલ વેચ્યું અને હવે દેશ વેચશે. તો મારી નમ્ર અપીલ છે કે આપ સૌ કોંગ્રેસને આપણા લોકલાડીલા ભરતભાઈ મકવાણાને જંગી મત આપી અને જીતાડશો અને દિલ્હી મોકલશો એવી આશા રાખું છું. નામ? જય હિન્દ, નમસ્કાર, આદાબ. ગુજરાતની આજનો રિપોર્ટર, અમદાવાદ સિટી રિપોર્ટર કુતુબ સૈયદ. અને આજે આપણે કોંગ્રેસના જે કાર્યકર્તા અને કોંગ્રેસની જે સેવા આપી રહ્યા છે વર્ષોથી, અને આજે જે અહીંયા એક સભા રાખવામાં આવી હતી કોંગ્રેસની દાયમડા વિસ્તારમાં. સાહેબ, શું નામ આપનું? કે રાઠોડ. ક્યાંથી આપ આવ્યા? ભોલાભાઈ, 4 રસ્તા, કાંકરિયા, મણિનગર, અમદાવાદ. આ જે કોંગ્રેસની સભા રાખવામાં આવી સાહેબ, એના માટે શું કહેવા માંગો છો આપ? હવે આપ જે 2024માં સારા ભારત દેશની લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે, એ બાબતોમાં દરેક રાજકીય પાર્ટીઓ પોતપોતાની સભાઓ ગજવી રહી છે. મારે આ બાબતમાં કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીની આ સભા મલ્લિકા અર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ આયોજિત દાણી લીમડા વિસ્તારમાં અમદાવાદ શહેર પશ્ચિમ લોકસભા અને દાણી લીમડા વિધાનસભાના પટાંગણની અંદર આ સભાનું આયોજન થયું છે. એ બાબતમાં મારે હાલની સરકાર ભારત દેશની અંદર અને સારા ગુજરાત રાજ્યની અંદર, મારે ગુજરાત રાજ્યની વાત કરી રહ્યો છું, સાથે સાથે આખો ભારત દેશના 29 રાજ્યોની વાત કરવા માંગુ છું કે 28 વર્ષ ટીમ લોકમાંથી જનસંઘ અને જનસંઘ બાદ ભાજપનો જન્મ થયો. ભાજપના જન્મ થયાના 28 વર્ષના અંતે એમનું શાસન અલગ પ્રદેશોમાં, અલગ પ્રાંતોની અંદર શરૂઆત થઈ. ગુજરાત રાજ્યની વાત કરું તો આ ગુજરાત રાજ્યની અંદર 25 વર્ષથી કેશુભાઈની સરકાર પછી નરેન્દ્ર મોદી